અને અધિકનો અર્થ એ છે, એક છે અધિક, એક છે અધિકાર અને એક છે અધિકારિત્વ. અધિક એટલે આમ તમે જુઓ તો ઘણી વાર જોઈએ ને કે અધિક કોઈ પણ વસ્તુ અધિક થાય, અધિકની ગતિ બગડે, અધિક બોલવાથી સંબંધ બગડે, અધિક ખાવાથી શરીર બગડે અને અધિક કોઈ પણ કામ કરો એમાં જીવનમાં મુશ્કેલી આવે. અને અધિકાર, સમયની મર્યાદામાં રહીને સમર્પિત થઈને જીવન જીવો એનું નામ અધિકાર. એટલે અધિક માસ ભગવાનના નિકટમાં ગયા એટલે ભગવાને નારાયણને કહ્યું, જા આજથી સર્વ જવાબદારી તારી હું સ્વીકારવા તૈયાર છું. માટે ભાગવતજી કહે છે તે પવિત્ર અધિક માસની અંદર જે પણ કર્મ કરો એ અનંત ગણું, અધિક ગણું. જેમ ગ્રહણમાં એક માળા કરો, બાકી કલિયુગનો નિયમ છે કે કલિયુગમાં કોઈ પણ જપાત્મક કર્મ, કોઈ પણ પાઠ, કોઈ પણ કર્મ ચતુર્થ ગણું કરવું પડે. ચતુર્થ ગણું કે ભાઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના એવું લખ્યું છે 1 લાખ જપ કરો. તો કળિયુગમાં કહ્યું છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાયના 1 લાખ જપ કરવાથી માત્ર ક્ષણિક પુણ્ય મળે. ક્ષણિક, થોડું. પણ આ જ કલિયુગમાં 1 લાખની જગ્યાએ લખ્યું છે 1 લાખ, પણ કહે છે કે કલિયુગમાં ચતુર્થ ગણું એટલે 4 લાખ જપ કરો ત્યારે તમને 1.25 લાખ જપ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય. ચતુર્થ ગણું એટલે 1 લાખ જપ કયા છે તો 4 લાખ જપ કરો તો તમને કલિયુગના 1.25 લાખ મંત્રના જપના અનુષ્ઠાનના કર્મનું ફળ પ્રાપ્ત થાય.